સુરતના બેસ્તાન ખાતે આવેલી સમિતિની શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ મામલે તપાસના આદેશ અપાયા છે। સુરતના બેસ્તાનમાં સરસ્વતીના ધામ સન્માન સમિતિની શાળામાં જ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી। રવિવારે રજાના દિવસે શાળા નંબર 77 અને 248ના પરિસરમાં સુરક્ષા કર્મચારી દ્વારા મિત્રો સાથે દારૂ પાર્ટી યોજાઈ હોવાનો આક્ષેપ થયો છે। વાયરલ વિડીયોમાં 5 થી 6 ઇસમો દારૂ પીતા નજરે પડતા સમગ્ર ઘટનાને લઈ સવાલ ઉઠ્યા। વિડીયો સામે આવ્યા બાદ સુરક્ષા કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી, જ્યારે ઘટનાની તપાસ માટે આચાર્યને આદેશ આપવામાં આવ્યો છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને શરમજનક અને દુઃખદ ગણાવી તાકીદે પગલાં લીધા। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા જાણકારી મળી કે કોઈક દારૂ પાર્ટી કરતો વિડીયો ફરી રહ્યો છે। એના અનુસંધાને તપાસ કરાવતા નિરીક્ષકો અને આચાર્યોને તપાસ કરાવતા આ વિડીયો શાળા નંબર 77-248નો હતો, જે બેસ્તાન સિદ્ધાર્થનગર ખાતે આવેલી છે। અને તાત્કાલિક અસરથી એ વોચમેન જે એના મિત્રો સાથે હોય કે સગા સંબંધી સાથે દારૂની પાર્ટી મનાવી રહ્યો હતો। આ એક ખૂબ જ ગંભીર બાબત હતી અને એની નોંધ લીધી છે અને સવારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ તપાસ દરમિયાન આ શું બાબત છે એના પર ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અને આજે સવારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં આવી છે અને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે, એના સુપરવાઇઝરને નોટિસ આપવામાં આવી છે કે આવું કોઈ કાંડ બીજી સ્કૂલમાં તો થતું નથી, એની તપાસ કરવામાં આવે। અને મારા માધ્યમ દ્વારા પણ રાત્રે સરપ્રાઇઝ વિઝિટ કરીને કોઈ શાળામાં આવું કામ થતું છે કે નથી એની યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। શક્તિ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।